હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોશું CPMનું ચેપ્ટર નંબર 7 જેનું નામ છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને MIS. તો એઝ પર GTUનું ઓલ્ડ કોર્સ હતો એના પ્રમાણે આ ચેપ્ટર છે અબાઉટ 10 માર્ક્સનું GTUમાં પૂછાઈ શકવાની શક્યતા હતી. બટ તમને ખ્યાલ છે કે હવે જે પેપર સ્ટાઇલ છે એ ચેન્જ થઈ ગઈ છે. કે 2.5 અવરના જેટલા પણ પેપર્સ હતા GTUમાં કન્ડક્ટ થતા હતા એના જે ફાઇનલ માર્ક્સ છે એ હવે 56 રહેશે. તો 56 પ્રમાણે આમાંથી થોડું ઘણું વેરિએશન આવી શકે, તો અબાઉટ 7 to 8 માર્ક્સનું આમાંથી કદાચ હજી બી પૂછાઈ શકે. અને એમાંથી હું વાત કરું તો શોર્ટ ક્વેશ્ચન્સ, તો શોર્ટ ક્વેશ્ચન્સમાં તો આ ચેપ્ટરના નામમાંથી જ 2 ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કયા ક્વેશ્ચન પૂછાઈ શકે? તો વાત કરું, સૌથી પહેલાં એમ કહે છે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એટલે કે હું એમ કહી શકું HRD. HRDનું ફૂલ ફોર્મ, તો આ એક ક્વેશ્ચન થઈ ગયો શોર્ટ. અને બીજો ક્વેશ્ચન શોર્ટમાં બની શકે તો કે MISનું ફૂલ ફોર્મ. MISનું ફૂલ ફોર્મ થશે M એટલે મેનેજમેન્ટ, A એટલે ઇન્ફોર્મેશન અને S એટલે સિસ્ટમ. તો આવી રીતે 2 શોર્ટ ક્વેશ્ચન્સ તમે અહીંયાથી જ આને લઈ શકો. તો હવે આપણે જે આ ચેપ્ટરના 2 પાર્ટમાં ડિવાઇડેડ છે, 2 પાર્ટમાં એવી રીતે ડિવાઇડેડ છે કે જે પહેલો પાર્ટ છે બરાબર, એ આખો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઉપર ફોકસ છે અને એ જ આખું હું તમને પહેલા પાર્ટમાં એક્સપ્લેન કરીશ. અને જે સેકન્ડ પાર્ટ છે એ આખો MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપર બેઝડ છે. તો એ આખો હું તમને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશેની બધી ડિટેલ્સ એમાં આપીશ. તો પહેલો જે વિડીયો લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરી, અને એ પહેલો વિડીયો લેક્ચર છે એ ટોપિક્સ વાઇઝ ડિવાઇડેડ છે. તો હું તમને નંબર ઓફ ટોપિક્સ કહેતો જઈશ કે કેટલા નંબર ઓફ ટોપિક્સ આમાં આવવાના છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ બેઝિક ડેફિનેશનની. શું છે બેઝિક ડેફિનેશન? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વોટ ઇઝ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે રિસોર્સિસ 4M, એટલે કે મટીરિયલ, મશીનરી, મની અને મેન પાવર. તો જે આ મેન પાવર છે બરાબર, તો એ મેન પાવરને આપણે કેવી રીતે ડેવલપ કરવો એ જ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આપણને સજેસ્ટ કરે છે. શું કામ આપણે હ્યુમન જે છે રિસોર્સિસ એને ડેવલપમેન્ટ કરવાની જરૂર છે બરાબર? એનાથી આપણે બેનિફિટ શું છે? આપણે ઇન્સેન્સ કંપનીને બેનિફિટ શું છે? જો કંપની કોઈ પણ એના એમ્પ્લોયી પાસે એના ટ્રેનિંગ પાછળ જો થોડું ઘણું ફંડિંગ કરે, એના કોચિંગ પાછળ થોડું ઘણું ફંડિંગ કરે, એને કરિયર ડેવલપમેન્ટ પાછળ જો ઇફેક્ટ આપે, તો અલ્ટિમેટલી શું થશે કે એ જે એમ્પ્લોયી છે એને પોતાનું કંઈક ડેવલપમેન્ટ થશે. અને જો એનું પોતાનું કંઈક ડેવલપમેન્ટ થશે તો એ કંપનીમાં જે છે ઇફેક્ટિવલી આઉટપુટ આપી શકશે. તો એ કોઈ પણ કંપની માટે બહુ બેનિફિશિયલ છે. આજ વસ્તુ જો આપણે કન્સ્ટ્રક્શનની સાથે રિલેટ કરીએ તો કન્સ્ટ્રક્શનમાં ઘણા બધા હ્યુમન રિસોર્સ ઇન્ક્લુડેડ હોઈ શકે. એમાં હું વાત કરું તો લેબર્સથી માંડીને સાઇટ સુપરવાઇઝર છે, સાઇટ એન્જિનિયર છે, ડિઝાઇનર છે, પ્લાનર છે, પછી આર્કિટેક્ટ છે, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર છે, તો આ બધા જે છે હ્યુમન રિસોર્સમાં જ આવશે. તો એના ડેવલપમેન્ટ પાછળ જો થોડું ઘણું પણ આપણે એફર્ટ આપીએ, થોડું ઘણું આપણે ઇન સેન્સ કે કંપની એફર્ટ આપે, જે તે કન્સલ્ટન્સી છે એ એના ડેવલપમેન્ટ પાછળ જો એફર્ટ આપે તો એ અલ્ટિમેટલી જે છે બેનિફિટ એ કન્સલ્ટન્સીને જ થવાનો છે. તો એને જ આપણે કહીએ છીએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. તો જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આપણે કઈ વસ્તુનું ઇન્ક્લુડ કરી શકીએ? તો સૌથી પહેલી વસ્તુ છે એ છે ઓપોર્ચ્યુનિટી એઝ અ એમ્પ્લોયર ટ્રેનિંગ. તો જે એમ્પ્લોયર છે એને કોઈ પણ આપણે બેઝિક ટ્રેનિંગ આપણે આપીએ બરાબર છે, તો એ જે છે એ તમે હ્યુમન રિસોર્સમાં ઇન્ક્લુડ કરી શકો. પછી સેકન્ડ જે છે એનું કરિયર ડેવલપમેન્ટ બરાબર. કરિયર ડેવલપમેન્ટ એટલે ઇન સેન્સ એને કોન્સ્ટન્ટલી તમે મોટિવેટ કરો બરાબર છે. પછી તમે એને કંપનીના એથિક્સ સમજાવો કે ભાઈ કંપની જે છે તમારા વર્કથી કંપનીને આ ટાઈપનો ફાયદો થવાનો છે, કંપનીને આ ટાઈપનું જે છે લોસ જવાનું છે. કંપનીને એથિક્સ સમજાવો. પછી એને કોન્સ્ટન્ટલી તમે પ્રમોશન આપો બરાબર છે. કોઈ પણ નાની વર્કમાં એને એપ્રિશિએશન આપો, એને કંપની સાથે લિંક રાખો, એને કરિયર ડેવલપમેન્ટનો એક પાર્ટ આપણે કહી શકીએ બરાબર છે. પછી વાત કરીએ પરફોર્મન્સ મેનેજમેન્ટ. તો જે છે એનું પરફોર્મન્સ કોન્સ્ટન્ટલી તમે એને ગાઈડ કર્યા રાખો કે એને પરફોર્મન્સ છે તમારું, આ જગ્યાએ તમે લીક પડો છો, આ જગ્યાએ તમે વીક છે, તો તમે આ જગ્યાએ ટ્રેનિંગ લઈ અને પોતાને બેટર વેમાં શો કરો. પછી આપણે વાત કરીએ કોચિંગ અને મેન્ટોરિંગ બરાબર છે. તો કોચિંગ ને મેન્ટોરિંગ એ સેમ ટર્મ થશે કે જે જગ્યાએ વીક છે તો એ જગ્યાએ એને આપણે કોચિંગ કરીએ. કોચિંગ એટલે ઇન સેન્સ આપણે વાત કરીએ કે સાઇટ સુપરવાઇઝર લેબરને સમજાવે કે ભાઈ આ વર્ક છે
કે તમે જે લેવલિંગ છે એ લેવલિંગ તમે ઓડમ્ફાના મદદથી કરી શકો, બરાબર. તો આ જે છે એક વસ્તુનું કોચિંગ ને મેન્ટોરિંગ જ થયું. કોઈ પણ જગ્યાએ જો લેબર વીક પડતા હોય અથવા તો લેબરને આઈડિયા ના આવતો હોય, કોઈને પ્લાન કે સેક્શન રીડ કરતાં ન આવડે લેબરને, તો એ સાઇટ સુપરવાઇઝર એને રીડ કરીને સમજાવી શકે, બરાબર છે. પછી વાત કરીએ કે કી એમ્પ્લોયી આઈડેન્ટિફિકેશન. પછી કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એક એવો એમ્પ્લોયર હશે કે જે છે એ આખા ઓર્ગેનાઇઝેશનને બહુ સારી રીતે મેનેજ કરી શકતો હોય, તો એ કી એમ્પ્લોય એનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે. તો એ હ્યુમન રિસોર્સમાં આપણે આવશે. અને ઘણા બધાને આપણે ટ્રેનિંગ આપીએ, બધા ટ્રેનિંગમાં 100% પોતાનું છે ઇમ્પ્રૂવ થાય ન થાય બંને હોઈ શકે. અને આપણે કોઈને ટાસ્ક આપીએ તો એ ટાસ્કમાં બધા 100% પરફોર્મ કરી શકે અને ના પણ કરી શકે. તો જે 100% પરફોર્મ કરશે એ જ આપણા માટે કી એમ્પ્લોય ગણી શકાશે. પછી આપણે વાત કરીએ ટ્યુશન અસિસ્ટન્ટ અને લાસ્ટમાં છે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ. આ બધી વસ્તુનો છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આપણે ઇન્ક્લુડ કરી શકીએ. નેક્સ્ટ વાત કરીએ ટોપિક નંબર 2. ટોપિક નંબર 2 એવું કહે છે કે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ રિલેટેડ ટુ HRD, એટલે કે કઈ શરતો છે જે HRD માટે આપણે ઇમ્પોર્ટન્ટ માની શકાય. તો એમાં પહેલી શરત અથવા તો જે પહેલી ટર્મ છે એ એવું કહે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે જે એમ્પ્લોય છે એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. તો મેં તમને વાત કરી કે 4 M's છે જે ઇમ્પોર્ટન્ટ રિસોર્સિસ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે: મેન પાવર, પછી મટીરિયલ, મશીનરી અને મની. તો જે એમાં મેન પાવર છે એ મેન પાવરને આઈડિયા હોય છે કે મનીને કેવી રીતે યુટિલાઇઝ કરવું, મશીનરીને કેવી રીતે ઇફેક્ટિવ વેમાં યુઝ કરવું અને મટીરિયલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. એટલે જે 3 રિસોર્સિસ છે એ તમારા મેન પાવરની અરાઉન્ડ છે એ રિઝોલ્વ થાય છે, બરાબર. એની અરાઉન્ડ રિવોલ્વ છે, એને સરાઉન્ડેડ છે. અને તમે હ્યુમન રિસોર્સને કોઈ અધર રિસોર્સિસ સાથે કમ્પેર ના કરી શકો. કેવી રીતે કમ્પેર ના કરી શકો કે જે મની રિસોર્સિસ છે, બરાબર. મની રિસોર્સિસ એક ટાઈમ એવો આવશે કે બધું મની કમ્પ્લીટ થઈ શકે, પછી એક ટાઈમ એવો હશે કે બધું મટીરિયલ છે અને મશીનરી છે ઇફેક્ટિવ એમાં વર્ક નહીં કરે. બટ કોઈ હ્યુમન જે છે અથવા તો હ્યુમન રિસોર્સ છે એની કોઈ એવી કેપેસિટી ફિક્સ નથી, બરાબર. એના પર કોઈ થપ્પો નથી લગાડેલો કે આ પર્ટિક્યુલર ટાઈમ પછી એનું વર્ક કમ્પ્લીટ થઈ જશે. હા, એજ રિલેટ હોઈ શકે બટ કોઈ એનું ટાઈમ ફિક્સિટી નથી કેપેસિટી સાથેની, બરાબર. તો હ્યુમન રિસોર્સને તમે અલગ કોઈ 4 જે છે બીજા 3 એના સાથે તમે કમ્પેર કરી શકો નહીં, કારણ કે એમાં સમ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક આર ધેર, બરાબર. તો આ ટર્મ છે જે HRD માટે ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલો જ પોઈન્ટ કે તમને સમજાવ્યો, પાછું આખા વખત એક તમને એનો સાર કહી દઉં, એવું કાંઈક કહેવા માગે છે કે એમ્પ્લોય છે એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અને એની અરાઉન્ડ જ 4 બીજા 3 જે છે રિસોર્સિસ એ રિવોલ્વ કરે છે અને તમે એને કોઈ બીજા સાથે રિસોર્સિસ સાથે કમ્પેર કરી ના શકો, કારણ કે એમાં સમ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક છે. વાત કરીએ નેક્સ્ટ, ફોટોગ્રાફ છે. ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે હ્યુમન રિસોર્સિસ છે એની સાથે કઈ કઈ વસ્તુ લિંક થાય છે. તો સ્કિલ લિંક થઈ શકે, બરાબર. મોટિવેશન છે એ લિંક થઈ શકે, પરફોર્મન્સ છે, પછી એવોલ્યુએશન છે, લીડરશિપ છે, એજ્યુકેશન, રિવોર્ડ, મેનેજમેન્ટ, ડેવલપમેન્ટ, રિસર્ચ અને રિક્રુટ, બરાબર. આ બધી વસ્તુ તમારા હ્યુમન રિસોર્સિસ સાથે લિંક થઈ શકે, બરાબર. હ્યુમન રિસોર્સમાં તમે એને ઇન્ક્લુડ કરી શકો, એના એક પાર્ટ તરીકે ગણાશે. વાત કરીએ ટોપિક નંબર 3, ફેક્ટર્સ રિલેટેડ ટુ HRD, અથવા તો જે ફેક્ટર્સ જેના કારણે HRDમાં ચેન્જીસ આવે છે. આઈધર HRD જે છે હ્યુમન રિસોર્સનું ડેવલપમેન્ટ એ ઇન્ક્રીઝ થાય છે અથવા તો આઈધર જે HRD છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એ ઘટે છે. તો કયા કયા પોઈન્ટ્સ છે? તો એના 3 પોઈન્ટ્સ છે જેના કારણે HRDમાં ઇફેક્ટ આવે છે. એ પહેલું છે એ છે ઓપ્ટિમમ સ્ટ્રેસ. હવે ઓપ્ટિમમ સ્ટ્રેસ વિચ મીન્સ આપણે જો આપણે સમજવાની ટ્રાય કરીએ તો એવું કંઈક છે કે કોઈ એમ્પ્લોય છે, બરાબર છે, એને તમે એક સર્ટેન લેવલ સુધી તમે એને ચેલેન્જ આપો. અત્યારનું જે કોર્પોરેટ વર્લ્ડ છે તો એમાં તમારે કોમ્પિટિટિવ વર્લ્ડમાં તમારે સર્વાઈવ કરવું હોય તો તમારે પોતાને ડેઇલી લાઈફમાં આવતા ચેલેન્જીસ સાથે ફેસ કરી અને આગળ વધવું પડે, બરાબર છે. તમને ગાઈડલાઇન્સ હોય કે આટલા ટાઈમમાં તમારે આ વર્ક કમ્પ્લીટ કરવાનું છે, તો આ એક કાઇન્ડ ઓફ ચેલેન્જ થયું. પણ એ સર્ટેન લિમિટ સુધી તમે ચેલેન્જ છે કોઈ પણ એક હ્યુમન રિસોર્સ છે એ હેન્ડલ કરી શકે. એનાથી વધારે સર્ટેન લિમિટથી વધારે તમે એને ચેલેન્જીસ આપવા માંડો, બરાબર છે. તમને અત્યારના જ આપણે વાત કરીએ તો માર્ચ એન્ડિંગમાં જ્યારે આપણે લોકડાઉનનું અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે ઇન્ડિયામાં અબાઉટ 500 to 600 કેસીસ હતા કોરોના વાયરસના.
તો ત્યારે ડૉક્ટરને એ સિચ્યુએશન એના માટે હેન્ડલ કરવી ત્યારે એઝ કમ્પેર ટુ અત્યારની સિચ્યુએશન ઇઝી હતી, બરાબર. ત્યારે એના માટે એક નવું ચેલેન્જ હતું કે આપણે કંઈક નવું જે છે આવ્યું છે, બરાબર, ડિસીઝ, અને નંબર ઓફ કેસીસ છે એ ઓછા છે, તો આપણે એની સાથે ડીલ કરી શકશું, બરાબર. પણ હવે અત્યારનું જે પ્રેઝન્ટ કેસ છે ડેઇલીના તમે જુઓ છો હવે તો 10,000 અબાઉટ કેસીસ આવવા માંડ્યા છે. તો હવે આટલા બધા કેસીસને એકસાથે ડીલ કરવું હવે કાઇન્ડ ઓફ ચેલેન્જ છે, એ સ્ટ્રેસમાં કન્વર્ટ થઈ ગયું. તો જેમ સ્ટ્રેસ વધારે આવશે એમ જે છે એની વર્ક કરવાની એફિશિયન્સી ઘટશે અને હ્યુમન રિસોર્સનું જે ડેવલપમેન્ટ છે એ કાઇન્ડ ઓફ રૂંધાવા માંડશે. તો આને કહેવામાં આવે છે ઓપ્ટિમમ સ્ટ્રેસ, અથવા તો આ પોઈન્ટ આવી રીતે રિલેટ થાય. નેક્સ્ટ વાત કરીએ લિંકેજ. લિંકેજ એટલે શું? તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે બધા જ આપણા ઈચ એન્ડ એવરી જે વર્કર્સ છે એને કોન્સ્ટન્ટલી તમે એની સાથે કોન્ટેક્ટમાં રહ્યો, બરાબર. કોન્સ્ટન્ટલી તમે એને ઇમ્પોર્ટન્સ આપો. જો તમે થોડું ઘણું પણ ઇમ્પોર્ટન્સ આપવાનું છોડી દેશો, એના વર્કને તમે નિગ્લેક્ટ કરશો કે એ છે કે નથી, એનાથી ઓર્ગેનાઇઝેશનને કોઈ ફેર નહીં પડે, આઈ ડોન્ટ કેર સમથિંગ, એવું તમે એટીટ્યૂડ એને શો કરશો, તો શું થશે કે એના પરફોર્મન્સમાં શું થશે? ઘટાડો થશે. અને જે હ્યુમન રિસોર્સનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ થશે નહીં. એટલે વિચ મીન્સ એને કોન્સ્ટન્ટલી તમે એપ્રિશિએટ કરો. એપ્રિશિએટ ના કરો તો એક વખત એમના જોડે ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ થોડી ઘણી તમે ડિસ્કસ કરી શકો છો, જેનાથી એને એમ લાગે કે ના, ઓર્ગેનાઇઝેશનનો હું પણ એક પાર્ટ છું અને મને આ ઓર્ગેનાઇઝેશનના ડેવલપમેન્ટ માટે કાંઈ કરવું જોઈએ. થર્ડ વાત કરીએ, થર્ડ ટોપિક છે ઓટોનોમી. ઓટોનોમી એનું મિનિંગ એવો થશે કે એક કંપની છે અથવા તો કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન છે એના લાઈફમાં ડેલી ઘણા બધા ચેલેન્જીસ આવી શકે. કન્સ્ટ્રક્શન ફિલ્ડની વાત કરું તો ચેલેન્જીસ હોઈ શકે, જેમાં એમ હોઈ શકે કે કોઈ મશીનરી છે એ પ્રોપર વર્ક નથી કરતી, મટીરિયલનો અભાવ છે, મેન પાવર નથી મળતા. આપણે લેબર્સને જ આમાંથી કોઈ એક ક્વેશ્ચન છે એને દઈ દઈએ કે તમે સોલ્વ કરો ભાઈ, મેન પાવર નથી મળતા. તો લેબર્સ કહેશે કે મારા જાણીતામાં આટલા જે છે આટલા લેબર્સ અવેલેબલ છે, આપણે એને કોલ કરીએ અને જો એને અવેલેબલ હોય તો આપણે એને બોલાવીએ. તો આ ક્વેશ્ચન છે આપણે લેબર્સને આપ્યો. જનરલી આ ક્વેશ્ચનનું જે સોલ્યુશન છે એ સાઇટ સુપરવાઇઝર અથવા તો સાઇટ મેનેજર છે એ કરતા હોય છે. આપણે જે છે આપણાથી જુનિયર, બરાબર, એ એમ્પ્લોયીને આપણે એક ટાઈપનો ક્વેશ્ચન આપીએ, એ એનો આન્સર કેવી રીતે આપે છે? કારણ કે જે સાઇટ સુપરવાઇઝર કે સાઇટ મેનેજરની જે થિંકિંગ હશે એના કરતાં જે લેબરની થિંકિંગ હશે કંઈક આઉટ ઓફ ધ બોક્સ આપણને કદાચ મળી જાય. આઉટ ઓફ ધ બોક્સ મળશે તો એ અલ્ટિમેટલી બેનિફિશિયલ છે આપણા ઓર્ગેનાઇઝેશન માટે. તો આવી રીતે આ 3 ફેક્ટર છે એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને ઇફેક્ટ કરે છે, અથવા તો એનામાં ઇન્ક્રીઝ આવશે ને અથવા તો એનામાં ડિક્રીઝ આવશે. વાત કરીએ નેક્સ્ટ ટોપિક નંબર 4, જેનું નામ છે ઇમ્પોર્ટન્સ ઓફ HRD. સ્ટાર કરેલો છે, વિચ મીન્સ કે આ જે ક્વેશ્ચન છે એ આપણા જીટીયુ પર્પઝથી ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ શું છે ઇમ્પોર્ટન્સ, અથવા તો શું મહત્ત્વ છે HRDનું. એના માટે પહેલાં આપણે વળી પાછું HRDનું જે છે સમજવું પડશે મિનિંગ. HRD શું કરે છે? HRD મીન્સ કે એ વન એમ્પ્લોયી છે એનામાં ઇન્વેસ્ટ કરે છે. ઇન્વેસ્ટ ઇન સેન્સ કે એને ટ્રેનિંગ આપે છે, બરાબર, એને કોચિંગ આપે છે, એને વધારે સ્ટ્રોંગ બનાવે છે અને એને વધારે ઇફેક્ટિવ વર્કફોર્સ બનાવે છે. ઇફેક્ટિવ વર્કફોર્સ બનાવશે તો એના કારણે શું થશે કે એમ્પ્લોયની સ્ટ્રેન્થ વધારશે. અને આપણે વાત કરીએ કે એનું એસેટ, બરાબર, એમ્પ્લોયર જે છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની એક એસેટ છે, એટલે કે એની મિલકત છે. તો જેમ તમે મિલકતમાં રોકાણ કરો તો એમ તમને સામે આઉટકમ સારું મળશે અને એ બેસ્ટ વેમાં પરફોર્મ કરીને ઓર્ગેનાઇઝેશનને પાછું આઉટપુટ આપશે. તો આ જે છે એ HRDનું ઇમ્પોર્ટન્સ છે. આ જે ઇમ્પોર્ટન્સ છે, બરાબર, એ કઈ ટર્મ એ ઇમ્પોર્ટન્સ સાથે રિલેટેડ છે. તો મેં તમને વાત કરી કે 4 M's છે, આર એસેન્શિયલ ફોર એની ઓર્ગેનાઇઝેશન. એમાં જે હ્યુમન રિસોર્સિસ છે એ સૌથી મસ્ટ છે, જે સૌથી વધારે એ તમારા હ્યુમન રિસોર્સ ઓર્ગેનાઇઝેશન સાથે એને વધારે કનેક્શન છે હ્યુમન રિસોર્સને. હવે હ્યુમન રિસોર્સમાં પણ ફર્ધર આપણે પાર્ટ પાડી શકીએ. કયા પાર્ટ પાડી શકીએ? તો જોઈએ, સૌથી પહેલાં છે ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ડિવિજ્યુઅલ્સમાં તમને વાત કરી કે ઘણા બધા પાર્ટ પડી શકે. કન્સ્ટ્રક્શન જે ટીમ છે એના, કોન્ટ્રાક્ટર આવી શકે, સાઇટ સુપરવાઇઝર, સાઇટ એન્જિનિયર, ડિઝાઇનર, પ્લાનર, જે ડ્રોઈંગ છે, બરાબર, આખું મેક કરતા હોય ઓટોકેટમાં, એ સ્ટ્રક્ચરલ ડિઝાઇનર, બરાબર. તો આ જે છે કન્સ્ટ્રક્શનની ટીમ છે, તો એનો ઇન્ડિવિજ્યુઅલ કેવી રીતે વર્ક છે એ આપણે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આવી જાય. એને આપણે કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આવશે. પછી એના રોલ શું છે? તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં બધા પર્ટિક્યુલર પર્સનના કાંઈક ને કાંઈક રોલ હોય જ છે. જેમ કે આપણે વાત કરીએ કે કોઈ પણ સાઇટ સુપરવાઇઝર, તો સાઇટ સુપરવાઇઝરનો રોલ આપણે કહીએ કાઇન્ડ ઓફ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે લેબર છે
એ અનએજ્યુકેટેડ છે, તો એની પાસેથી જે ડેટા આવ્યો અથવા તો એની પાસેથી જે માહિતી આવી, ઇન્ફોર્મેશન આવી, એને સિમ્પલ વેમાં કરીને એના બોસ છે, એમ્પ્લોયર, એને સુધી પહોંચાડવાની હોય છે. બરાબર. તો આ રોલ છે એને આપણે કેવી રીતે પોલિશ કરી શકીએ, તો એ બધી વસ્તુઓ HRDમાં ઇન્ક્લુડ થઈ શકે. પછી એનો રિલેશન બોસ સાથે કેવું છે અને ઇન્ડિવિજ્યુઅલ કેવું છે. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ પર્સન સાથે એનું જે છે રિલેશન, આખું ટીમ સાથે રિલેશન કેવું છે, તો એ બધું, અથવા તો એ જે રિલેશનને આપણે સારા વેમાં કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરવું, એ બધી વસ્તુ HRDમાં આવી શકે. પછી ટીમ, તો ટીમને હેન્ડલ કરવાની કેપેસિટી કેવી છે, અને જો કેપેસિટી વીક હોય તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, ટ્રેનિંગ આપીને, કોચિંગ આપીને, મેન્ટોરિંગ કરીને. પછી છે નેક્સ્ટ ટર્મ છે એ ઓર્ગેનાઇઝેશન. તો ઓર્ગેનાઇઝેશન સાથે કેવી રીતે વર્ક કરાવે, ઓર્ગેનાઇઝેશન માટે એનું જે છે ડેડિકેશન કેવું છે વર્ક કરવાનું, તો એ ટર્મ એમાં તમે HRDમાં ઇન્ક્લુડ કરી શકો. અને લાસ્ટમાં છે ઇન્ટરનલ ટીમ્સ. ઇન્ટરનલ ટીમ્સ વિચ મીન્સ કે જો કન્સ્ટ્રક્શનની હું વાત કરું તો કન્સ્ટ્રક્શનમાં ઘણી બધી ઇન્ટરનલ ટીમ્સ આવી શકે. જેમ કે સ્કેફોલ્ડિંગવાળા હોય એ પર્સન અલગ હોય, બાર બેન્ડર્સ હોય એ અલગ હોય, પેઇન્ટર્સ છે એ અલગ હોય, તો એ લોકોની એક કન્સ્ટ્રક્શનની અલગ અલગ ઇન્ટરનલ ટીમ્સ થઈ. તો આ ઇન્ટરનલ ટીમ્સને પણ કેવી રીતે મેનેજ કરે છે, બરાબર, જે તે ઇન્ડિવિજ્યુઅલ પર્સન અને એઝ અ ટીમ કેવી રીતે મેનેજ કરે છે, તો એ બધી વસ્તુનું તમારે HRDમાં ઇન્ક્લુડ થઈ શકે. બરાબર. વાત કરીએ નેક્સ્ટ ટોપિક નંબર છે તમારો, બરાબર. એમાં જે છે નામ છે સિસ્ટમ ઓફ HRD. બરાબર. સિસ્ટમ ઓફ HRD ટોપિક નંબર 5. તો શું કહેવા માગે સિસ્ટમ ઓફ HRD, એ કેવી રીતે HRD વર્ક કરે છે. HRDમાં કઈ કઈ વસ્તુઓ જે છે એ આપણે કોઈ પણ જે છે હ્યુમન રિસોર્સ એના સ્કિલ એને ડેવલપ કરવા માટે અને પોલિશ કરવા માટે આપણે અપ્લાય કરીએ છીએ. તો એની અલગ અલગ સિસ્ટમ છે. એમાં પહેલી સિસ્ટમ છે એ છે અપ્રિઝિયલ સિસ્ટમ. હવે અપ્રિઝિયલ સિસ્ટમ શું છે, તો કે ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરીએ, આના જે મેથડ્સ એના પર આપણે સમજીએ શું છે. પહેલાં તો એમાં એવું કીધું અપ્રિશિયલ સિસ્ટમ કે જે કોઈ એમ્પ્લોય છે એના પરફોર્મન્સ છે એને પ્રિવિયસલી જે ગોલ સેટ કરેલો હતો કોઈ પણ કંપનીએ, એ પ્રિવિયસલી જે ગોલ સેટ કર્યો હતો, પ્રિવિયસલી જે ગોલ અચીવ કર્યો હતો, બરાબર, એ પ્રિવિયસલી અચીવ કરેલા ગોલ સાથે ફ્યુચરમાં હવે આગળ એને શું અચીવ કરવાનું છે, સાથે સાથે એને ગાઈડન્સ આપવાની, જેના કારણે એનું ડેવલપમેન્ટ થાય. અને જો ટ્રેનિંગની જરૂરિયાત હોય તો ટ્રેનિંગ એ પ્રોવાઈડ કરવાની. એક્ઝામ્પલ સાથે સમજાવજો. પહેલી મેથડ આની શું છે કે પરફોર્મન્સ અપ્રિશિયલ. એમાં શું થશે કે આપણે વાત કરીએ તો અત્યારે જે લીડિંગ બ્રાન્ડ છે સ્માર્ટફોન્સમાં એ છે એપલ, બરાબર. તો એપલે 2019માં કોઈ એક મોડલ ફોનનો લોન્ચ કર્યો, બરાબર. એને કંઈક સ્પેસિફિકેશન તમને ફોનના પ્રોવાઈડ કર્યા. બધાએ સ્પેસિફિકેશનના ફોનથી બધાએ એટ્રેક્ટ થયા અને બધાએ એપલનો જે આઈફોન છે એ બાય કર્યો. તો 2020માં એનો શું હશે, એની શું હશે અલ્ટિમેટ ગોલ, કે એને જે 2019માં જે કેમેરા ક્વોલિટી તમને આપી હતી એના કરતાં એક વે આગળ એને કેમેરા ક્વોલિટી આપવાની થશે. પછી એની જે બેટરીનું જે પાવર હતું, બેટરીનું જે હતું એ વધારે એને ઇમ્પ્રૂવ કરીને વધારે એમએચની બેટરી તમને આપવી પડશે. પછી વાત કરું કે એનું જે ઇન્ટરનલ સ્ટોરેજ છે, પછી એની જે હાર્ડવેર છે, સોફ્ટવેર છે, એ બધું કંઈક ઇમ્પ્રૂવ કરીને આપવું પડશે. એને એક ગોલ સેટ કરી લીધો. તમને ખ્યાલ જ છે કે ઘણા બધા જે સ્માર્ટફોન્સ છે એ એના જે સ્પેસિફિકેશન્સ હોય છે, બરાબર, એ તમે જુઓ તો અમુક એપલમાંથી કોપી થઈને આવ્યા હોય છે, બરાબર. જે ફેસ ટાઈમ, બરાબર, એપલ જે આઈફોન છે એમાં એક એપ્લિકેશન છે ફેસ ટાઈમ. એ ફેસ ટાઈમ છે એ આખું જે છે કોપીડ છે. ઝૂમ અત્યારે એપ્લિકેશન આપણે જોઈએ તો ઝૂમ છે એ આખી જે ટર્મ છે એ કોપીડ છે ક્યાંથી, તો કે ફેસ ટાઈમ ઉપરથી. પછી છે સેકન્ડ મેથડ પોટેન્શિયલ એપ્રિશિયલ. હવે પોટેન્શિયલ એપ્રિશિયલની વાત કરીએ તો શું છે, તો એને પણ એક્ઝામ્પલથી આપણે સમજીએ તો ઓપ્પો વિવો જે કંપની છે ફોનની, એમાં એક એમ્પ્લોયર હતો, બરાબર. એનું નામ મને અત્યારે ભૂલાય છે, બટ એક એમ્પ્લોય હતો. આપણે એને એક્ઝામ્પલથી સમજીએ તો એ એમ્પ્લોય છે એનું વર્ક એફિશિયન્સી સારી હતી, બરાબર, અને એનું જે ડેડિકેશન ટુવર્ડ્સ વર્ક હતું ઓપ્પો વિવો માટે એ બહુ સારું હતું. પણ એને એટલું શું કહેવાય, આપણે એને જેટલું વર્ક માટેનું જે મળવું જોઈએ એપ્રિશિએશન, એટલું એપ્રિશિએશન નહોતું મળતું. તો એણે ઓપ્પો વિવોની જે પેરેન્ટ કંપની છે એમાંથી એને સેપરેટ થઈને પોતાની એક નવી કંપની સ્ટાર્ટ કરી. એનામાં પોટેન્શિયલ હતું કે કંઈક ડેવલપ કરી શકતો હતો, બટ એને એટલો ચાન્સ નહોતો મળતો, બરાબર, આ કંપનીમાં. તો એણે પોતાના પોટેન્શિયલ બેઝડ કંપની કોઈ એક ઓપન કરી. અને
અત્યારે એ કંપની આપણે વાત કરીએ તો એક સારું એવી લીડિંગ બ્રાન્ડ તરીકે બનીને હવે ઇન્ડિયન માર્કેટમાં આવે છે, અને એ કંપનીનું નામ છે OnePlus, બરાબર. તો એ આ એક્ઝામ્પલ ઉપર આપણે સમજી શકીએ કે કંપનીમાં એક એમ્પ્લોય હતા અને એ એમ્પ્લોયમાંથી એણે પોતાની પૂરી કંપની ડેવલપ કરીને એક લીડિંગ બ્રાન્ડ તરીકે હવે એની પેરેન્ટ કંપનીને ચેલેન્જ કરી શકે. OnePlus એવી બ્રાન્ડ છે જે ઓપ્પો વિવોને પણ ચેલેન્જ કરી શકે છે. અને જે થર્ડ મેથડ છે એ છે પરફોર્મન્સ કોચિંગ. આ પરફોર્મન્સ કોચિંગમાં શું છે તો આપણે વાત કરીએ કે કોઈ જુનિયર જે છે, બરાબર, આપણા એમ્પ્લોય, એ જુનિયર એમ્પ્લોયીના સિનિયર એમ્પ્લોયનો આપણે રોલ આપીએ એક સર્ટેન ટાઈમ માટે, અને એને એક ટાસ્ક આપીએ, અને આપણે એને જે છે એના રિઝલ્ટ એને ટેલી કરીએ કે એ ટાસ્કમાં જે જુનિયર એમ્પ્લોયી છે એ સિનિયર એમ્પ્લોયીનો રોલ કેવી રીતે પ્લે કરી શકો, બરાબર છે. જો ગુડ વેમાં કરશે તો એમ્પ્લોયી માટે બી સારું છે અને કંપની માટે પણ એ સારું છે કે સિનિયર એમ્પ્લોયીના એબ્સન્સમાં કોઈ પર્સન છે જે એનું વર્ક ઇફેક્ટિવલી કરી શકે છે. તો આ છે પરફોર્મન્સ કોચિંગ, અને આને કહેવાય એપ્રિશિયલ, બરાબર. એના પોટેન્શિયલ બેઝ તમે એને એપ્રિશિએટ કરો, જેમ એપ્રિશિએટ અત્યારે થાય જ છે, બરાબર. આપણે વાત કરી કે OnePlus છે એના તમે ફોન બાય કરો છો, સ્પેસિફિકેશનથી તમે હેપી થાવ છો, તો તમે એને એપ્રિશિએટ કર્યા, પછી પરફોર્મન્સને એપ્રિશિએટ કરો, બરાબર. પ્રિવિયસલી તમે ગોલ સેટ કરી લીધા, એપલે કંઈક પ્રિવિયસ ગોલ સેટ કર્યું હતું અને નેક્સ્ટ યર જે છે એને કંઈક એનાથી બેટર વસ્તુ પ્રેઝન્ટ કરી, તો બેટર વસ્તુ પ્રેઝન્ટ કરી એટલે બધાને એ ગમ્યું, બરાબર છે. એને કહેવાય પરફોર્મન્સ એપ્રિશિયલ. અને લાસ્ટમાં છે પરફોર્મન્સ કોચિંગ. એ મેં તમને સમજાવ્યું કે જુનિયરને સિનિયરનો રોલ સર્ટેન ટાઈમ માટે વિથ અ સ્પેસિફિક ટાસ્ક આપી. વાત કરીએ સેકન્ડ સિસ્ટમની છે કરિયર પ્લાનિંગ. આ કરિયર પ્લાનિંગમાં શું આવી શકે? આપણે વાત કરીએ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોય છે એ પરમનન્ટ હશે, એની વર્ક એફિશિયન્સી જે ટેમ્પરરી એમ્પ્લોય છે એના કરતાં વધારે હશે. જો એને કોન્સ્ટન્ટલી એપ્રિશિએશન મળતું હોય, અને જો એને કોન્સ્ટન્ટલી એપ્રિશિએશન મળતું હોય, જો એને કોન્સ્ટન્ટલી રિવોર્ડ મળતા હોય, અને જો એને કોન્સ્ટન્ટલી પ્રમોશન મળતું હોય, તો એ ઓબ્વિયસલી કંપની માટે વધારે વર્ક કરશે, બરાબર. પછી કરિયર પ્લાનિંગમાં આના સિવાય એવું પણ હોઈ શકે કે જે એમ્પ્લોય છે એને પોતાની સ્ટ્રેન્થ્સ ખબર હોવી જોઈએ, એને પોતાની વીકનેસીસ ખબર હોવી જોઈએ, કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ એની પાસે આવી શકે છે અને એને કેમ ડીલ કરવું, અને જે થ્રેટ્સ છે એની પણ એને આઈડિયા હોવો જોઈએ, બરાબર. કરિયર પ્લાનિંગ આપણે કેવી રીતે કરી શકીએ કોઈ પણ જે છે એમ્પ્લોય એની, તો કે બાય એજ્યુકેશન, બાય ટ્રેનિંગ, જોબ સર્ચ, અને શુડ એક્વાયર વર્ક એક્સપિરિયન્સ. જેમ વર્ક એક્સપિરિયન્સ વધારે મળશે ઓબ્વિયસલી એમ જે છે એનું વર્ક વધારે પોલિશ થશે, અને જેમ વધારે વર્ક પોલિશ થશે એમ ઓર્ગેનાઇઝેશન માટે એ બેટર છે. વાત કરીએ નેક્સ્ટ, એ છે ટ્રેનિંગ સિસ્ટમ. હવે ટ્રેનિંગ સિસ્ટમ છે એ સૌથી ઓલ્ડેસ્ટ મેથડ છે જે HRDમાં આપણે એડ કરેલી છે. એમાં શું થશે ટ્રેનિંગમાં કે ટ્રેનિંગ આપણે જે છે કોઈ એમ્પ્લોય છે એની કંઈ કરંટ અથવા તો કોઈ ફ્યુચરની એની જે સ્કિલ છે આપણે એને ઇન્ક્રીઝ કરીએ છીએ, એની એબિલિટીને આપણે વધારીએ છીએ. કેવી રીતે કે ભાઈ આપણે એના નોલેજને વધારીને, બરાબર, પર્ટિક્યુલર વસ્તુનું જે નોલેજ, તો એ નોલેજને ઇન્ક્રીઝ કરીને આપણે આ વસ્તુ ડેવલપ કરી શકીએ છીએ. આમ આપણે જો એક્ઝામ્પલની વાત કરીએ કેવી રીતે નોલેજ ઇન્ક્રીઝ કરવું, તો અત્યારે આપણે એ જ જોઈએ છીએ કે ડ્યુરિંગ લોકડાઉન તમે જે આપણે ક્લાસીસ અટેન્ડ કરીએ છીએ, ઓનલાઈન ક્લાસીસ અટેન્ડ કરીએ છીએ, આપણને આઈડિયા બી નહોતો આની પહેલાં, આજથી 2 થી 2.5 મહિના પહેલાં, કે ઓનલાઈન ક્લાસીસ પણ આપણે થઈ શકે, અટેન્ડ કરી શકીએ, અથવા તો આપણને એ આઈડિયા બી નહોતો કે ઓનલાઈન એક્ઝામ પણ આપણે કન્ડક્ટ કરીને આપણે આપી શકીએ, બરાબર. 4th સેમિસ્ટર એક્ઝામિનેશન હમણાં GTU દ્વારા લેવાયેલી, તમને ખ્યાલ હોય તો એ લોકો થ્રુઆઉટ MCQ ઓનલાઈન એ લોકોએ ફિલ કરીને એક્ઝામ આપી. તો આ કાઇન્ડ ઓફ એનું ડેવલપમેન્ટ થયું. ભલે આ વર્ષે એને નોલેજ નહોતી, સમય જા તો એનું ડેવલપમેન્ટ થયું. હવે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ આવી સિચ્યુએશન આવશે ત્યારે આ ટાઈપની એક્ઝામ માટે એ રેડી છે. વાત કરીએ નેક્સ્ટ આપણી જે છે સિસ્ટમ એ છે વર્ક સિસ્ટમ. વર્ક સિસ્ટમને ઇન્ડિયામાં અનફોર્ચ્યુનેટલી ખાલી મેનેજર લેવલ સુધી આપણે સીમિત રાખેલી છે, લિમિટેડ છે, બરાબર. આમાં કઈ વસ્તુ ફોકસ હોઈ શકે તો કે એનાલિસિસ ઓફ વર્ક. હજી મેનેજર અથવા તો હું કન્સ્ટ્રક્શન માટે વાત કરું તો સાઇટ સુપરવાઇઝર, જે વર્કનું એનાલિસિસ છે એ સાઇટ સુપરવાઇઝર કરશે, લેબર નહીં કરે. અલ્ટિમેટલી જે વર્ક કરે છે એનાલિસિસ એને નથી કરવાનું, જે વર્ક કરાવડાવે છે એનાલિસિસ કરવાનું છે એને. પછી ક્વોલિટી ઓફ વર્ક એ બી સાઇટ સુપરવાઇઝર, તો સાઇટ એન્જિનિયર છે એ ટેલી કરશે કે ક્વોલિટી ઓફ વર્ક છે એ મેન્ટેન થાય છે કે નહીં. પછી છે પ્રોડક્ટિવિટી, કે વર્ક કેટલું
ક્વોલિટેટિવલી અને કેટલું ક્વોન્ટિટેટિવલી થાય છે, બરાબર. આ બે વસ્તુ જે છે ટેલી કરવાની જવાબદારી કોની આવશે? તો કે સાઇટ સુપરવાઇઝરની, લેબરની નહીં. અને વાત કરીએ ફોર્થ, તો કે સ્ટ્રેસ મેનેજમેન્ટ. જે ટાઈમલાઈન છે, બરાબર, એ ટાઈમલાઇનમાં એ વસ્તુ અથવા તો એ વર્ક વિધિન ક્વોલિટી અને વિથ બજેટ કમ્પ્લીટ કરવું, એ આખું સ્ટ્રેસ છે એ કોના ઉપર હોય છે? તો કે સાઇટ સુપરવાઇઝર ઉપર અથવા તો સાઇટ એન્જિનિયર ઉપર. એ લેબર ઉપર આપણે રાખવામાં આવતું નથી. તો આ વર્ક સિસ્ટમનું એક આપણે એક્સપ્લેનેશન છે. વાત કરીએ નેક્સ્ટ છે કલ્ચરલ સિસ્ટમ. કલ્ચરલ સિસ્ટમ શું છે સમજીએ. કલ્ચરલ સિસ્ટમ એટલે કે આ વસ્તુ પહેલાં એક વાત કરી દો કે આ વસ્તુ બી ઇન્ડિયામાં ખાસ ઇમ્પોર્ટન્ટ એને આપવામાં આવતું નથી. કલ્ચરલ સિસ્ટમ એટલે કે જે મોસ્ટ ઓફ જે લેબર છે આપણે અત્યારે જોઈએ ટીવીમાં, તો તમને ખ્યાલ છે કે આ જે લેબર છે એ માઇગ્રન્ટ લેબર્સ આ જે છે આઉટ ઓફ સ્ટેટના હોય છે, ગુજરાતના હોતા નથી. મોસ્ટ ઓફલી હોય છે એ બિહાર, ઉત્તર પ્રદેશ, પછી વાત કરીએ કે પશ્ચિમ બંગાળના કે ત્યાં બી હોઈ શકે, કેરળના. તો આ બધા જે છે લેબર, તો આ માઇગ્રન્ટ લેબર છે. તો એના કલ્ચરને તમે પહેલાં એડેપ્ટ કરો. એનો કલ્ચર કંઈક અલગ હશે, એની લેંગ્વેજ કંઈક અલગ હશે, એની રહેણી કહેણી કંઈક અલગ હશે. જો તમે એને જાણો, બરાબર છે, થોડું ઘણું એની સાથે ઇન્ટરેક્શન કરો, થોડું ઘણું એની સાથે કોમ્યુનિકેટ કરો, એના જે છે ફેસ્ટિવલ્સ એને વિશ કરો, બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ, આજે ઘણા બધા એવા ફેસ્ટિવલ્સ આવતા હોય કે જે ખાલી પર્ટિક્યુલર સ્ટેટમાં જ ઉજવવામાં આવતા હોય, બરાબર છે. તમને ખ્યાલ છે કે બધા સ્ટેટના અલગ અલગ રિલિજિયસ વાઇઝ અલગ અલગ ન્યૂ યર હોય છે. તો એ ન્યૂ યર તમે એને વિશ કરો, બરાબર. એના કલ્ચરમાં તમે ટ્રાય કરો ઘુલમાં મિલવાની, તો જેના કારણે શું થશે, એને ગુડ ફિલિંગ આવશે. ગુડ ફિલિંગ થશે તો ઓટોમેટિકલી જે છે ઓર્ગેનાઇઝેશન માટે સારું વર્ક કરશે, બરાબર. તો અહીંયા તમારે એને ઇમોશનલી અટેચ થવાનો ટ્રાય કરવાનું છે. તો આ જે કલ્ચરલ સિસ્ટમ કહેવા માંગે છે, બરાબર. એના કલ્ચરને તમે જાણો, એની સાથે થોડું કોમ્યુનિકેશન કરીને એના કલ્ચરને સમજવાની ટ્રાય કરો, અને જો એનું વર્ક સારું હોય તો એને રિવોર્ડ સિસ્ટમ એનાથી પણ તમે જે છે કલ્ચરલ સિસ્ટમ એડ થઈ શકે. અને લાસ્ટ વાત કરીએ તો સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ. સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ એટલે કે જે ન્યૂ ટેકનોલોજી આવે છે, જે માર્કેટમાં આવે છે, એ તમે પોતાનામાં ઇન્વોલ્વ કરો, પોતાની ન્યૂ ટેકનોલોજી સાથે તમે જાગૃત કરો અને સેલ્ફ રિન્યુઅલ કરો, બરાબર છે. જેમ જેમ તમે નાનાથી મોટા થશો એમ કંઈક તમે નવી નવી વસ્તુ શીખવા માંડ્યા. અને ફર્સ્ટ ટ્રાયમાં જ તમને મોબાઈલ યુઝ કરતા નહોતો આવડતો. ધીમે ધીમે તમે નવા એપ્લિકેશન સાથે ઇન્ટરેક્ટ થયા તો તમને ખબર પડી, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, તમે એની સાથે સેલ્ફ રિન્યુઅલ થયા, પોતાને નવું ડેવલપ કર્યું. એમ જો ફેસબુક પર પોતાને જો તમે અત્યારે વાત કરીએ તો ડેવલપ કરે છે, બરાબર છે. પહેલાં ખાલી ફેસબુક પર ફીડ્સ જ આવતા હતા, ફોટોગ્રાફ્સ આવતા હતા, ફોટોગ્રાફ્સ તમારે ખાલી લાઇક કરવાના, વિધિન તમે શેર કરી શકો. હવે તમે જોઈ શકો તો ફેસબુકમાં હવે લાઇક સિવાયના ઘણા બધા ઓપ્શન આવી ગયા. એની સાથે તમે ડિસએગ્રી બી થઈ શકો એના પોસ્ટ સાથે, એને તમે એંગ્રી પણ થઈ શકો એના પોસ્ટ સાથે. પછી તમને જો એનું પોસ્ટ ગમે તો તમે એના ઉપર લાફની ઇમોજી પણ મૂકી શકો. એટલે આ એક સેલ્ફ રિન્યુઅલ થયું. તો આ વસ્તુ તમે એઝ અ એમ્પ્લોયી અથવા તો એઝ અ કન્સ્ટ્રક્શન મેનેજર તમારે પોતાનામાં ઉતારવાની રહેશે. એઝ અ લેબરે પણ પોતાનામાં સેલ્ફ રિન્યુઅલ કરવાનું રહેશે. તો જે આ સિસ્ટમ છે, આ બધી સિસ્ટમ છે, આવી રીતે HRD વર્ક કરે છે. ડન. 6 સિસ્ટમ છે એ આપણે જોઈ. કઈ 6 સિસ્ટમ આપણે અહીંયા જોઈએ? એક અપ્રિશિયલ, કેવી રીતે અપ્રિશિએટ આપણે એને કરવું એના વર્કને, બેઝડ ઓન પરફોર્મન્સ, બેઝડ ઓન પોટેન્શિયલ અને બેઝડ ઓન પરફોર્મન્સ કોચિંગ. પછી કરિયર પ્લાનિંગ. પછી આપણે વાત કરી ટ્રેનિંગ સિસ્ટમ કેવી રીતે એમ્પ્લાય કરવાની. પછી વાત કરી વર્ક સિસ્ટમ. તો વર્ક સિસ્ટમ તો આપણે વાત કરી ઓનલી મેનેજર લેવલ સુધી સીમિત છે, લિમિટેડ છે. પછી વાત કરી કલ્ચરલ સિસ્ટમ, તો એને પણ મચ ઇમ્પોર્ટન્સ આપણે આપતું નથી ઇન્ડિયામાં. અને વાત કરીએ સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ. તો આ તો કોઈ પણ વસ્તુ સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ, તો ડે ટુ ડે લાઈફમાં પણ સેલ્ફ રિન્યુઅલ સિસ્ટમ તમારે ફેસ કરવી પડે. બરાબર. ત્યાં એક ફોટોગ્રાફ છે કે બેનિફિટ્સ ઓફ પરફોર્મન્સ એપ્રિશિયલ શું છે, બરાબર. તો કે ફર્સ્ટ છે એ ટુ અસિસ્ટ ધ એનહેન્સ ઓફ એમ્પ્લોયી પરફોર્મન્સ. આપણે જે એમ્પ્લોયીનું પરફોર્મન્સ છે એને એનહેન્સ કરીએ છીએ, એટલે એને પોલિશ કરીએ છીએ, એને સારું બેટર વેમાં આપણે બનાવડાવીએ છીએ. પછી બી ઇન્ટિગ્રેટેડ વિથ સ્ટ્રેટેજિક વિઝન. તો જે ઓર્ગેનાઇઝેશન જે સ્ટ્રેટજી છે એની સાથે પણ આપણે એને ઇન્ટિગ્રેટેડ, એની સાથે પણ આપણે એને જોડીએ છીએ, બરાબર. કોઈ પણ એમ્પ્લોયીને આપણે આપણું વિઝન એને સમજાવીને, બરાબર. આપણે વાત કરીએ તો
કોઈ પણ કંપનીનું જે મેઇન જે વિઝન છે એ તો શું હોઈ શકે કે હાઉ ટુ મેક પ્રોફિટ, બરાબર. તો આ હાઉ ટુ મેક પ્રોફિટ માટે તમારે સમજવું પડે કે તમારા કસ્ટમરને શું જોઈએ છે. તો એ વસ્તુ તમે તમારા એમ્પ્લોયીને સમજાવો, ના કે તમે પોતે સમજો. એમ્પ્લોયીને સમજાવશો તો એ વસ્તુ એવી રીતે ડેવલપ કરશે કે જે કસ્ટમર માટે બેનિફિશિયલ છે અથવા તો બેનિફિટ છે. હવે એક એક્ઝામ્પલથી આપણે વાત કરીએ તો હમણાં થોડા ટાઈમ પહેલાં હેલ્મેટ કમ્પલસરી થઈ ગયા હતા. તો ક્વેશ્ચન અરાઇઝ થયો કે આ હેલ્મેટ છે એ ડ્યુરિંગ સમર સિઝન આપણે યુઝ કરીએ તો કોન્સ્ટન્ટલી હીટ થવાના કારણે તમને બહુ સ્વેટ થાય છે, બહુ ગરમીની એવી ફિલિંગ આવે છે, હવે સફોકેશન થાય છે. આનો શું હોઈ શકે ઉપાય? તો એ ક્વેશ્ચન અરાઇઝ થયો. તો આનો આન્સર શું હોઈ શકે? તો જે છે સ્ટુડન્ટ્સ, IITના સ્ટુડન્ટ્સ છે, એણે એક હેલ્મેટ ડેવલપ કર્યું. એ હેલ્મેટમાં એણે એક ઇનબિલ્ટ કુલર એડ કરી દીધું. ઇનબિલ્ટ કુલર હોવાના કારણે એમાં એક એવી સિસ્ટમ એડ કરી કે એ કોન્સ્ટન્ટલી હીટ થાય, તો કોન્સ્ટન્ટલી હીટ થવાના કારણે એક સર્ટેન ટેમ્પરેચરથી ટેમ્પરેચર વધે તો એ કુલર છે ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય. એમાં એને સનલાઇટની એક બેટરી જોડી દીધી એટલે એ સનથી ચાર્જ પણ થઈ જશે. તો આ જે છે એ સ્ટ્રેટેજિકલ વ્યૂમાં એક એનો તમે એક્ઝામ્પલ કહી શકો, બરાબર. તો એ આ એમ્પ્લોયીને જો તમે સમજાવો કે આપણા કસ્ટમરને આ ટાઈપની વસ્તુઓ રિક્વાયર્ડ છે તો એવી રીતે એ પરફોર્મન્સ કરશે. પછી વાત કરીએ એની સેલરી હાઇક અને એનું જે કમ્પન્સેશન છે એ બધી વસ્તુ તમે પરફોર્મન્સ એપ્રિશિયલથી મેજર કરી શકો. પછી પ્રમોશન્સ અને ટ્રાન્સફર્સ, બરાબર. આ પણ પરફોર્મન્સ એપ્રિશિયલમાં જો કોઈનું વર્ક સારું હોય તો પ્રમોશન અને વર્ક નબળું હોય તો ટ્રાન્સફર. અને લાસ્ટમાં છે ધ ટૂલ ઓફ ઇન્સ્પિરેશન. આ પરફોર્મન્સ છે એક ટૂલ ઓફ ઇન્સ્પિરેશન છે. પછી જે સેકન્ડ ફોટોગ્રાફ છે એ પરફોર્મન્સ કોચિંગનો છે, બરાબર. આ વાળો એ પરફોર્મન્સ કોચિંગમાં મેં તમને કીધું કે આ જે છે એ કમ્ફર્ટ ઝોન હતો અને આ જે છે આઉટ ઓફ ધ બોક્સ એને વર્ક આપ્યું, આપણે એના સિનિયરનું વર્ક આપ્યું. લાસ્ટ ફોટોગ્રાફ છે એ આપણે એમ સજેસ્ટ કરે છે કે આપણે જે કંપનીને જો ગ્રોથ કરવો હોય તો ઈચ એન્ડ એવરી એમ્પ્લોયીને આપણે ઇમ્પોર્ટન્સ આપવું પડે. વાત કરીએ ટોપિક જે છે HRD માટે લાસ્ટ, બરાબર. HRDનો લાસ્ટ ટોપિક છે એ છે ટોપિક સુપરવાઇઝર એઝ અ ટ્રેનર અને એઝ અ મોટિવેટર. હવે મેં તમને વાત કરી હતી જે HRD છે એમાં કઈ કઈ વસ્તુઓ છે ઇન્ક્લુડ થઈ શકે. તો મેં ઇન્ડિવિજ્યુઅલ્સ આપણે વાત કરી હતી, એના રિલેશન્સ, ટીમ છે, ઇન્ટિગ્રેટેડ ટીમ છે. તો હવે આપણે અહીંયા સુપરવાઇઝરનો રોલ સમજવાનો છે. તો સુપરવાઇઝરનો રોલ એઝ અ ટ્રેનર અને એઝ અ મોટિવેટર શું છે, બરાબર. તો સુપરવાઇઝર આપણે વાત કરીએ સૌથી પહેલાં કે શું સેન્ટેન્સ કહે છે કે સુપરવાઇઝર પ્લેઝ અ ક્રિટિકલ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધેર એમ્પ્લોયી. They set clear expectations, answer and questions, monitor the performance and direct work flow. સુપરવાઇઝરનો રોલ છે એ બહુ ક્રિટિકલ હોય છે કોઈ પણ મેનેજર છે ઓર્ગેનાઇઝેશન માટે. એ એક પોતાના એક્સપેક્ટેશન્સ આપે છે કે આપણે આજના ડેમાં આટલા સ્ક્વેર મીટર કે આટલા સ્ક્વેર ફૂટ વર્ક થઈ જવું જોઈએ, આ એનું ક્લિયર એક્સપેક્ટેશન્સ છે. અથવા તો વિધિન 1 મંથ આપણું પ્લિન્થ લેવલ સુધીનું અથવા તો ફર્સ્ટ જે છે આપણું માળ ત્યાં સુધીનું ફર્સ્ટ ફ્લોર સુધીનું વર્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ. તો આ એનું એક એક્સપેક્ટેશન છે. પછી આ એક્સપેક્ટેશનના કારણે ઘણા બધા ક્વેશ્ચન્સ અરાઇઝ થશે કે મટીરિયલ અવેલેબલ નથી, લેબર્સ અવેલેબલ નથી, મશીનરી વર્ક નથી કરતું, તો એને સાથે કેમ ડીલ કરવું, એની સાથે એ ક્વેશ્ચન્સ છે એના આન્સર કેમ દેવા, એ સુપરવાઇઝરના રોલમાં આવી જાય. પછી વાત કરીએ મોનિટર પરફોર્મન્સ, મોનિટરિંગ ધ પરફોર્મન્સ. તો એ જે પરફોર્મન્સ છે એના લેબરનું એને પણ કોન્સ્ટન્ટલી એને મોનિટરિંગ કરવું પડે કે વર્ક ભાઈ બરાબર થાય છે કે નથી થતું ના હોય, બરાબર છે. તો એને ગાઈડ કરવાના, ટ્રેનિંગ આપવાની. ક્વોલિટી વર્ક ન થતું હોય, બરાબર, તો એને કંટ્રોલ કરવાના. ક્વોલિટી વર્ક છે એ ઇમ્પોર્ટન્સ એનું સમજાવવાનું લેબર્સને. અને લાસ્ટમાં છે ડાયરેક્ટ વર્કફ્લો, એટલે એ વર્કફ્લો સાથે ડાયરેક્ટલી કોન્ટેક્ટમાં છે. પછી વાત કરીએ ટોપિક નંબર 2. ટોપિક એનો નેક્સ્ટ વાત કરીએ શું કહે છે, ઇફેક્ટિવ સુપરવાઇઝર એન્શ્યોર્સ ધ એમ્પ્લોય ટુ કમ્પ્લીટ ધ વર્ક ઓન ટાઈમ, હાઈ ક્વોલિટી વિધિન ધ બજેટ. તો બધા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે છે વર્ક ઓન ટાઈમ કમ્પ્લીટ થવું જોઈએ, વિથ હાઈ ક્વોલિટી કમ્પ્લીટ થવું જોઈએ અને વિધિન ધી બજેટ કમ્પ્લીટ થવું જોઈએ. તો જે છે સુપરવાઇઝરને આ વસ્તુ સાથે ડીલ કરવાની છે. વાત કરીએ થર્ડ પોઈન્ટની. થર્ડ પોઈન્ટ એવો છે કે they also make sure the employee have resources to complete the work in safe environment. તો એને એ પણ કામ છે કે એમ્પ્લોયી છે એની પાસે ઇનફ રિસોર્સિસ હોય જેનાથી એ વર્ક કરતા હોય એન્વાયરમેન્ટ એના માટે સેફ રહે.
કેમિકલ ફેક્ટરીઝમાં વર્ક કરતા તો ઓબ્વિયસલી એના માટે આખું જે છે કિટ હોવી જોઈએ, હેલ્મેટ હોવા જોઈએ. વર્કર્સ આપણે સાઇટ કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરતા હોય તો હેલ્મેટ, ગ્લવ્સ છે, પછી બૂટ્સ છે, કન્સ્ટ્રક્શન સાઇટના જે બૂટ છે એ હોવા જોઈએ. આ બધું છે સેફ એન્વાયરમેન્ટમાં એ વર્ક કરે, એ એક સુપરવાઇઝરનું કામ છે. પછી આ ટ્રેનિંગ જે રિસ્પોન્સિબિલિટી છે સુપરવાઇઝરની, તેમાં કઈ કઈ વસ્તુ તમે ઇન્વોલ્વ કરી શકો? તો કે સૌથી પહેલાં ઓરિએન્ટેશન. હવે ઓરિએન્ટેશન એટલે શું? તો કે કદાચ તમને ખ્યાલ હશે, મોસ્ટ ઓફ ધ કોલેજ શું કરે કે જ્યારે સ્ટુડન્ટ્સ આવે ફર્સ્ટ યરમાં એડમિશન લઈને, તો ત્યારે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ સેટ કરે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ મીન્સ કે બધા સ્ટુડન્ટ્સને આપણે એક સાથે એક હોલમાં આપણે એને ભેગા કરીએ, પછી એ સમજાવીએ કે ભાઈ તમે જે એન્ટર થવાના છો, અત્યાર સુધી તમે 10th સ્ટાન્ડર્ડમાં હતા, હવે તમે કોલેજમાં એન્ટર થવાના છે, તો હવે શું ચેન્જીસ થશે, જે લેક્ચર્સ છે એ કેવી રીતે કન્ડક્ટ થશે, પછી જે તમારા રિઝલ્ટ છે એના માટેની જે યુનિવર્સિટી છે એ કઈ છે, એ કેવી રીતે, એના રિઝલ્ટના રૂલ્સ શું છે, પછી તમારે જે માર્ક છે એ કોલેજ લેવલે અને જે ઇન્સ્ટિટ્યૂટ લેવલે અને યુનિવર્સિટી લેવલે કેવી રીતે ડિવાઇડેડ છે, એ બધી વસ્તુને એને સમજાવશે. તો આને કહેવાય ઓરિએન્ટેશન પ્રોગ્રામ. પછી આવા ઓરિએન્ટેશન પ્રોગ્રામને સ્પોન્સર કરવા માટે, આવા ટ્રેનિંગ પ્રોગ્રામને સ્પોન્સરશિપ કરવા માટે એ ઓર્ગેનાઇઝેશનને સમજાવશે. પછી જે જગ્યાએ આપણે વાત કરી કે કોચિંગ આપશે, ટ્રેનિંગ આપશે, બરાબર, એને કાઉન્સેલિંગ કરશે ક્વોલિટી વર્ક ન થતું હોય તો, અને એને ડાયરેક્ટિંગ પણ કરશે અને દિશા સૂચન પણ કરશે લેબર્સને, બરાબર, સુપરવાઇઝર્સ લેબર્સને ડાયરેક્ટિંગ, કોચિંગ અને કાઉન્સેલિંગ કરશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ શું છે, તો કે રોલ એઝ અ ટ્રેનર. કોનો? તો કે સુપરવાઇઝરનો. તો શું રોલ હોઈ શકે ટ્રેનર તરીકે? તો અન્ડરસ્ટેન્ડ, પહેલી વાત કરીએ, પહેલો પોઈન્ટ, અન્ડરસ્ટેન્ડ ધ ટ્રેનિંગ ધેટ ઇઝ રિક્વાયર્ડ બાય લો. હવે કોઈ જે છે, બરાબર, આપણે વાત કરીએ કે બેક હોલ લોડર, જેને આપણે જેસીબી કહીએ છીએ, તો બેક હોલ લોડર એને વર્ક કરવા માટે જે ડ્રાઈવર છે એની પાસે એક સ્પેસિફિક ટ્રેનિંગ હોવી જોઈએ, એક સ્પેસિફિક એને વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ કે આને કેવી રીતે આને શું કહેવાય આપણે વર્ક કરાવડાવવું અને કેવી રીતે આપણે હેન્ડલ કરવું જેસીબી મશીનને એસ્કવેટ કરવા માટે. તો એને ખબર હોવી જોઈએ કે કઈ ટ્રેનિંગ બાય લો આ પર્ટિક્યુલર એમ્પ્લોય માટે જરૂરી છે. પછી સેકન્ડ, કે એડેડ ધ પ્રોપર લીગલ પ્રેક્ટિસ સો દેટ એમ્પ્લોય કેન ફોલો ધેમ એઝ વેલ. તો પોતે પણ એ જો ફોલો ના કરતા હોય કોઈ પણ પ્રેક્ટિસને, બરાબર, જેમ કે મેં વાત કરી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હેલ્મેટ અને ગ્લવ્સ જે છે બધું કમ્પલસરી છે, તો જો સાઇટ સુપરવાઇઝર પોતે જ હેલ્મેટને અને ગ્લવ્સને નહીં એ પ્રિફર ના કરતો હોય તો ઓબ્વિયસલી લેબર છે એ પણ પ્રિફર નથી કરવાના, પણ જો એ પ્રિફર કરે તો માઇટ બી ચાન્સીસ, બરાબર, હું એમ નથી કહેતો કે ફોલો કરશે, બટ ધેર આર ચાન્સીસ કે એ એના બોસને જોઈને ફોલો કરે. થર્ડ પોઈન્ટ, identify the necessary training that employee may need in order to improve the quality of work. ટ્રેનિંગ આઈડેન્ટિફાય કરવાની કે કઈ ટ્રેનિંગના કારણે એમ્પ્લોય છે પોતાનું વર્ક બેટર કરી શકશે, એની ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરશે. વાત કરીએ ફોર્થ પોઈન્ટની, તો અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ વિથ પર્પઝ ઓફ ડેવલપિંગ ધ સ્કિલ્સ ઓફ એમ્પ્લોય એન્ડ ધેર મોટિવેશન. પછી ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ અન્ડરસ્ટેન્ડ કરશે, બરાબર, કેના માટે? તો કે કોઈ પણ સ્કિલને ડેવલપ કરવા અને એને મોટિવેટ કરવા, એમ્પ્લોયને મોટિવેટ કરવા માટે. તો આના માટે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો જે પહેલાં ટાઈમમાં જે ઇન્જિનિયર્સ હતા, બરાબર, એ ડ્રોઈંગ છે એ કેવી રીતે પ્રિપેર કરતા હતા? તો કે એમોનિયાની શીટ હતી, આ એમોનિયાની શીટ ઉપર એ ડ્રોઈંગ પ્રિપેર કરી અને એનાથી વર્ક થતું હતું. પણ અત્યારના જે ડિજિટલ ટાઈમ છે તો ત્યારે જે છે ઘણા બધા સોફ્ટવેર્સ આવી ગયા છે, કે ઓટોકેડ છે, બરાબર, પછી સ્કેચઅપ છે, પછી એવી રીતે રિવેજ છે, તો ઘણા બધા એવા જે છે સોફ્ટવેર્સ આપણી પાસે હવે અવેલેબલ છે, પહેલાં નહોતા. તો પહેલાંના જે પર્સન છે એને આ ન્યૂ ટેકનોલોજી સાથે, આ ન્યૂ ટ્રેનિંગ સાથે પણ આપણે એને કરવા પડશે, એને આપણે ઇમ્પ્રૂવ કરવા પડશે, એની વસ્તુને વધારે ડેવલપ કરવી પડશે. તો આ જે છે એ ફોર્થ પોઈન્ટ એટલે કે એઝ અ ટ્રેનર રોલમાં આવી શકે. નેક્સ્ટ વાત કરીએ, અન્ડરસ્ટેન્ડ ધ કનેક્શન બિટવીન ટ્રેનિંગ એન્ડ કંપનીઝ પ્રોડક્ટિવિટી એન્ડ ગ્રોથ. તો એને જે છે રિલેશન, એ વસ્તુનું પણ ઇમ્પોર્ટન્સ ખબર હોવું જોઈએ. વિથ અ ગુડ ટ્રેનિંગ યુ કેન ક્રિએટ અ ગુડ એમ્પ્લોય વિથ એન ઇફેક્ટિવ વર્કફોર્સ. જે ગુડ ટ્રેનિંગ સાથે તમે ગુડ એમ્પ્લોયને બિલ્ડ કરી શકો, અને ગુડ એમ્પ્લોયને તમે બિલ્ડ કરો તો કંપનીનું પ્રોડક્ટિવિટી અથવા ગ્રોથ વધશે. પછી વાત કરીએ નેક્સ્ટ, નો ધ રિસોર્સિસ ધેટ આર અવેલેબલ ફોર સ્પેસિફિક એમ્પ્લોય.
કોઈ એક સ્પેસિફિક એમ્પ્લોયી માટે કયા રિસોર્સિસ ઇમ્પોર્ટન્ટ છે, કયા એ રિસોર્સિસ અવેલેબલ છે એ એને જાણ હોવી જોઈએ. બરાબર. કોમ્પ્યુટર ઓપરેટર માટે એને ખ્યાલ હોવો જોઈએ કે જે છે નેટ કનેક્શન્સ હોવું જોઈએ. બરાબર. પછી કોમ્પ્યુટર રિલેટેડ અમુક સોફ્ટવેર્સ એને બેટર વેમાં વર્ક કરાવવા માટે એ હોવા જોઈએ. પછી આપણે વાત કરીએ મેં તમને કીધું કે જે લેબર છે, બરાબર, જે સ્કે ફોલ્ડિંગને સાથે કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં હોય તો એ સ્કે ફોલ્ડિંગના લેબર્સ પાસે જે છે હેલ્મેટ્સ, પછી ગ્લવ્સ છે, શૂઝ છે, પછી એના લાઈફ ઇન્સ્યોરન્સીસ છે ને એ બધી વસ્તુ સાઇટ સુપરવાઇઝરને ખ્યાલ હોવી જોઈએ. આ રિસોર્સિસ જ થયા કોઈ સ્પેસિફિક એમ્પ્લોયી માટે. પછી વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની. ગેરંટી ધ ઇન્ડિવિજ્યુઅલ્સ હાયર્ડ બાય કંપની રિસીવ ધ રિસ્પેક્ટફુલ એન્ડ ફેર ટ્રીટમેન્ટ ઓલ ધ ટાઈમ. પછી એક જે તે ઇન્ડિવિજ્યુઅલ છે એ કંપની દ્વારા હાયર થયેલો છે એને ઓલ ધ ટાઈમ રિસ્પેક્ટફુલ એન્વાયરમેન્ટ મળે ને ફેર ટ્રીટમેન્ટ મળે, આનું ધ્યાન આ સુપરવાઇઝરને રાખવાનું હોય છે. લાસ્ટ પોઈન્ટ છે રિમેઇન કમિટેડ ટુ પ્રોટેક્ટ ધ રાઇટ ઓફ બોથ એમ્પ્લોયર્સ એન્ડ એમ્પ્લોયી. બોસ અને લેબર્સ બંનેના જે રાઇટ્સ છે, બરાબર, એને કોન્સ્ટન્ટલી પ્રોટેક્ટ કરવા માટે એક સુપરવાઇઝર કમિટેડ હોવો જોઈએ. આ બધા છે એના એઝ અ ટ્રેનર તરીકેના રોલ હતા. હવે વાત કરશું એને પહેલાં આપણે એક ફોટોગ્રાફ જોઈ લઈએ. જે આ ફોટોગ્રાફ છે તમે જોઈ શકો. સૌથી પહેલાં અ ડે લાઈફ ઓફ અ સુપરવાઇઝર. સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ એન્ડ રિઝોલ્વિંગ ધ વર્ક પ્લેસ પ્રોબ્લેમ. તો વર્ક પ્લેસમાં જેટલા પ્રોબ્લેમ આવતા હોય એને આઈડેન્ટિફાઈ કરવાના, એના સોલ્યુશન ગોતવાના. પછી શિડ્યુલિંગ વર્ક આવર્સ એન્ડ શિફ્ટ. તો વર્ક આવર્સ અને શિફ્ટને આપણે એને શિડ્યુલ કરવાનું. બરાબર છે કે કયા શિફ્ટમાં કયા પર્સનનું કામ હશે, એક શિફ્ટનું જે છે વર્ક આવર કેટલા હશે એ બધું. પછી તમે જોઈ શકો થર્ડ કે આ ફોટોગ્રાફર છે ટ્રેનિંગ ધ વર્કરને એના કામ વિશે નોલેજ આપવાની. પછી હાયરિંગ અને ફાયરિંગ એક્ટિવિટીઝમાં એને પાર્ટ લેવાનો. હાયરિંગ એટલે એને ભરતી કરવાને, ફાયરિંગ એટલે એને બહાર કાઢવા, કંપનીમાંથી એને રિઝાઇનિંગ અપાવડાવવું. અને લાસ્ટમાં છે પ્રોવાઇડિંગ રિપોર્ટ્સ એન્ડ એક્ટિવિટી અપડેટ્સ ટુ ધ મેનેજમેન્ટ. તો રિપોર્ટ્સમાં જોઈ શકો કે કેટલું જે છે વર્ક આગળ વધ્યું ને અથવા તો કેટલું વર્ક બાકી છે એના વિશેનો જે રિપોર્ટ છે એ મેનેજમેન્ટને પ્રોવાઈડ કરવું. હવે વાત કરીએ જે રોલ એઝ અ મોટિવેટર. ટ્રેનર તરીકે તો આપણે સમજી લીધું, એને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ટ્રેનિંગ કયા એમ્પ્લોયી માટે જરૂર છે, કયો રિસોર્સિસ કયા સ્પેસિફિક એમ્પ્લોયર માટે જરૂરી છે. જો ટ્રેનિંગ આપશો તો કંપનીનો ગ્રોથ થશે. આ બધી વસ્તુ એઝ અ ટ્રેનર તો ખબર હોવી જોઈએ. હવે એઝ અ મોટિવેટર એને કઈ વસ્તુ ખબર હોવી જોઈએ? તો પહેલો પોઈન્ટ છે એમાં પર્સનલી થેન્ક એમ્પ્લોયી ફોર ડુઈંગ અ ગુડ જોબ. one on one or in writing or in both, do it promptly, often and sincerely. બરાબર. તો પર્સનલી એમ્પ્લોયીને થેન્ક આપવાનું જો એને સારું વર્ક કર્યું હોય તો. વન ઓન વન તમે કહી શકો, બાય રાઇટિંગ કહી શકો, અને અથવા તો બંને રીતે કહી શકો. સિન્સિયરલી કરવું જોઈએ અને પ્રોમ્પ્ટલી કરવું જોઈએ. બરાબર છે. એ સેકન્ડ પોઈન્ટ છે બી વિલિંગ ટુ ટેક ટાઈમ ટુ મીટ એન્ડ લિસન ટુ એમ્પ્લોયી, ગીવ ધેમ much time as they need or want. વિલિંગલી ટાઈમ કાઢીને સાઇટ સુપરવાઇઝર લેબર્સ પાસે જાય, એને સાંભળે. બરાબર. જેટલો ટાઈમ એ માગતા હોય એટલો ટાઈમ એને આપવો જોઈએ. ખાલી એને સાંભળવાનું કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે, આના કારણે આ વર્કથી પાછળ રહી જાય છે, આના કારણે વર્કથી ધીમું થાય છે, તો એનાથી કંઈક સોલ્યુશન મળશે. સાઇટ સુપરવાઇઝરને જ આ બધી વસ્તુ સાથે ડીલ કરવાની છે. એટલે પછી થર્ડ છે પ્રોવાઇડ ધ સ્પેસિફિક ફીડબેક અબાઉટ ધ પરફોર્મન્સ ઓફ એમ્પ્લોયી, ધ ડિપાર્ટમેન્ટ એન્ડ ધી ઓર્ગેનાઇઝેશન. પછી એક ફીડબેક આપશે પરફોર્મન્સ કોને? તો કે એમ્પ્લોયીને આપશે. અને આ ફીડબેકની જે છે કોપી એ એના જે ડિપાર્ટમેન્ટ છે અને એના જે ઓર્ગેનાઇઝેશન એને પહોંચાડશે કે એમ્પ્લોયી છે એનું થ્રુ આઉટ વર્ક કેવું હતું. બરાબર છે. આ જે છે એ મોટિવેટરના પોઈન્ટ ઓફ વ્યૂથી આવી શકે. એટલે એને થોડું ઘણું આઈડિયા આવશે. જો વર્ક સારું હશે તો એ મોટિવેટ થશે કે એના વર્કને છે એને ધ્યાન દેવામાં આવે છે. અને આ જ વસ્તુ આગળ એ ડિપાર્ટમેન્ટને અને ઓર્ગેનાઇઝેશનને પણ એક કોપી પહોંચાડશે. પછી ફોર્થ પોઈન્ટ છે સ્ટ્રાઇવ ટુ ક્રિએટ વર્ક એન્વાયરમેન્ટ ધેટ ઇઝ ઓપન, ટ્રસ્ટિંગ એન્ડ ફન. એન્કરેજ ધ ન્યૂ આઈડિયાઝ એન્ડ ઇનિશિયેટિવ્સ. બરાબર. કે એક એવું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું કે જે ઓપન છે, જ્યાં તમે તમારા વિચારોને રાખી શકો છો, ટ્રસ્ટવર્થી છે અને પ્લસ ફન પણ છે.
એવું નથી કે ટોટલ તમારે વર્ક પ્લેસ ઉપર ખાલી વર્કની જ વાતો થવી જોઈએ. એવરીવન નીડ સમ મસ્તી મજાક એન્ડ ઓલ. તો એ પણ વસ્તુ ઓપન હોવી જોઈએ. એવો એક ન્યૂ આઈડિયાઝને એન્કરેજ પણ કરવાનું છે અને એના ઇનિશિયેટિવને પણ આપણે ચાન્સ આપવાનો છે આપણે, ઇન સેન્સ કે સાઇટ સુપરવાઇઝરને. 5th પોઈન્ટની વાત કરું, પ્રોવાઈડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ અપકમિંગ પ્રોડક્ટ્સ એન્ડ સ્ટ્રેટજી એન્ડ હાઉ ધ કંપની મેક losses and how the make and losses the money, how each employee fits in their overall plan. તો મેં તમને કીધું પહેલાં કે કંપની જે છે એની પોતાની સ્ટ્રેટજી છે, બરાબર. એ સ્ટ્રેટજી જો કોઈ એમ્પ્લોયીને સમજાવશે તો એ એમ્પ્લોયીને આઈડિયા આવશે કે જે કંપની છે એ કેવી રીતે વર્ક કરે છે, બરાબર. કંપની કેવી રીતે પૈસા કમાય છે અને કેવી એનો લોસ થાય છે. જો આ વસ્તુ એમ્પ્લોયીને ખબર હશે તો એ જો એ પ્રોપરલી એને એન્કરેજ મળતું હોય તો એ વસ્તુ ઉપર વધારે ફોકસ કરશે કે કંપનીને પ્રોફિટ કેવી રીતે થાય અને એ કેવી રીતે આખા પ્લાનમાં ફિટ થાય છે એ વસ્તુ એને સમજાવવાની છે. વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની, ઇન્વોલ્વ ધ એમ્પ્લોયી ઇન ડિસિઝન, સ્પેશિયલી ધ ડિસિઝન ડાયરેક્ટલી ઇફેક્ટ ધેમ, બરાબર છે. વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની, તો એમ્પ્લોયીને બધા ડિસિઝન મેકિંગ પોઈન્ટમાં તમે ઇન્ક્લુડ કરો. ઇન્ક્લુડિંગ કે જે ડિસિઝન છે એ ડાયરેક્ટલી એમને ઇફેક્ટ થતા હોય. જેમ કે આપણે ક્વોલિટીની વાત કરીએ કે જો ક્વોલિટીવાળું વર્ક નહીં થાય તો અલ્ટિમેટલી જે છે એ એમ્પ્લોયીને ફાયર કરવામાં આવશે. તો આ વસ્તુમાં એને ઇન્વોલ્વ કરો કે ભાઈ જો સમજ કે આ વસ્તુ છે ક્વોલિટીવાળું વર્ક તમારા ટીમ દ્વારા નથી થતું તો કોન્સ્ટન્ટલી આવું ને આવું રહેશે તો ધેર માઇટ બી અ ચાન્સીસ કે તમને કંપનીમાંથી ફાયર કરવામાં આવશે. તો પહેલાં એ વસ્તુ ઉપર ફોકસ કરશે કે ના ભાઈ જોબ આપણી છે એ જાય એમ છે, એના કરતાં આપણે બેટર છે કે ક્વોલિટીવાળું વર્ક કમ્પ્લીટ કરીએ. પછી વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની, એન્કરેજ એમ્પ્લોયી ટુ હેવ અ સેન્સ ઓફ ઓનરશિપ ઇન ધેર વર્ક એન્ડ ધેર વર્ક એન્વાયરમેન્ટ, બરાબર. એમ્પ્લોયીને એન્કરેજ કરો કે એને આ વર્ક માટેનો એક પાર્ટ છે, એને વર્કનો એક પાર્ટનો એક ઓનર છે, લાઈક અ શેરમાં કેવું હોય કે શેર પોતાની કંપની છે, બરાબર. એના પોતાના જે ટોટલ એનું રેવન્યુ છે તો એ પોતાના રેવન્યુના પાર્ટ પાડીને બારે માર્કેટમાં મૂકે છે અને આપણે શેર કહીએ. તો તમે જો કોઈ શેર પરચેસ કરો વિચ મીન્સ કે તમે એ કંપનીમાં પોતાનો એક હિસ્સો છો, એ કંપનીના એટલા હિસ્સાના તમે ઓનર છો. તો એવી રીતે તમે એને એન્કરેજ કરો એક લેબરને કે તમે તમારા પાર્ટના ઓનર છો. જો તમે ઓનર હો તો તમે આ વર્કને કેવી રીતે કમ્પ્લીટ કરો. વાત કરીએ નેક્સ્ટ, create a partnership with each employee, giving them a chance to grow and learn the new skill. Show them how you can help them to meet their goals within the context of meeting the organization's goal. પછી તમે પાર્ટનરશિપ બિલ્ડ કરો કોની સાથે, તો કે બધા એમ્પ્લોયી સાથે, અને એમને ગ્રો થવાના ચાન્સીસ આપો અને એને નવી સ્કિલ્સ શીખવાના ચાન્સીસ આપો. જો એ શીખવા માંગતા હોય તો, જરૂરી નથી શીખવા નહીં માંગતા હોય તો એ કોઈની જરૂર નથી, બરાબર. ન્યૂ સ્કિલ્સ જો શીખવા માંગતા હોય તો એના માટે પણ તમે એને ફૂલ્લી છૂટ આપી શકો છો. પછી તમે એને તેના પોતાના ગોલને અચીવ કરવા માટેના તમે એને રસ્તા બતાવો, બરાબર. એને મેન્ટોર કરો. પછી વાત કરો નેક્સ્ટ, સેલિબ્રેટ ધ સક્સેસ ઓફ કંપની, ધ ડિપાર્ટમેન્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ઇટ. ટેક ધ ટાઈમ ફોર ટીમ એન્ડ મોરલ બિલ્ડિંગ મીટિંગ એન્ડ એક્ટિવિટીઝ. પછી જે સક્સેસ છે કંપનીનું, બરાબર, એ કંપનીનું સક્સેસ છે તમે ઇન્ડિવિજ્યુઅલ અને ટીમ સાથે ડીલ કરો અને એને પણ ઇન્વોલ્વ કરો કે કોઈ એક પર્ટિક્યુલર કામ એને વિધિન ટાઈમ અને વિધિન બજેટ અને વિથ ક્વોલિટી કમ્પ્લીટ કર્યું તો આ કાઇન્ડ ઓફ કંપનીનું સક્સેસ છે. તો આ સક્સેસ છે, બરાબર, એને એમાં તમારા એમ્પ્લોયીને પણ તમે એમાં જોઈન કરી શકો છો. અને લાસ્ટ પોઈન્ટની વાત કરીએ તો યુઝ પરફોર્મન્સ એઝ ધ બેસિસ ઓફ રેકોગ્નિશન, રિવોર્ડિંગ એન્ડ પ્રમોટિંગ ધ પીપલ. Deal with the low and marginal performance so that they improve their performance or leave the organization. Last and most important point કે કેવી રીતે મોટિવેટ કરી શકે કે પરફોર્મન્સને એક સ્ટાન્ડર્ડ ગણો. જો પરફોર્મન્સ સારું તો એને પ્રમોટ કરશું, એને રેકોગ્નિશન મળશે, એને રિવોર્ડ મળશે. અને જેનું પરફોર્મન્સ ઓછું છે, બરાબર, એ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરશો અથવા તો ઓર્ગેનાઇઝેશનને લીવ કરીને જતા રહેશે, બરાબર. તો આ રીતે એક સાઇટ સુપરવાઇઝર અથવા તો એક આપણે સુપરવાઇઝર કહીએ એના રોલ છે એઝ અ મોટિવેટર છે. તો અહીંયા સુધી છે એ ટોપિક્સ એ આપણા રિલેટેડ હતા ટુ HRD. અને હવે જે આપણા ટોપિક આવશે
એટલે કે જે પાર્ટ 2 છે એ ટોટલી છે એ રિલેટેડ ટુ છે MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો અહીંયા સુધી હું આ વિડીયોને રાખું છું. થેન્ક યુ.